જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાળિયાબીડ વિસ્તારમાં સ્થિત એવી ઉમા સ્વીટ માર્ટમાં ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા। ભાવનગર એસઓજી દ્વારા શંકાસ્પદ ખાવાના માવાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। ભાવનગર એસઓજીએ કાળિયાબીડ ઉમા સ્વીટ માર્ટમાં તપાસ કરી હતી। એસઓજી દ્વારા માવો શંકાસ્પદ લાગતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગને જાણ થતાં તાત્કાલિક ઉમા સ્વીટ માર્ટના ગોડાઉને પહોંચી આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લેવામાં આવ્યા। જો કે 340 કિલો જેટલો જથ્થો હોવાથી સીઝ કરવામાં આવ્યો નથી। શંકાના આધારે ખાવાના માવાના સેમ્પલ લેવામાં આવ્યા। ઉમા સ્વીટ માર્ટમાં 340 કિલો જથ્થો હોવાને કારણે હાલ ખાલી સેમ્પલ જ લેવામાં આવ્યા છે। પરંતુ તત્તલ 4 મહિના સુધી સેમ્પલ છે તેના રિઝલ્ટ નથી આવતા અને જ્યારે રિઝલ્ટ આવતા હોય છે ત્યારે જે જથ્થો હોય છે તે ઓલરેડી ગ્રાહકોમાં વેચાઈ પણ જતો હોય છે। આરોગ્ય વિભાગ દ્વારા જે માવાના સેમ્પલ હોય છે તે લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરી જે આરોગ્ય વિભાગ અત્યારે જે કામગીરી કરી રહી છે તે સેમ્પલ લેવાની કામગીરી છે। માવો જે છે આવે આજે સેમ્પલ છે તેને લઈને અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે અને અમદાવાદ ખાતે જે સેમ્પલ જે છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે પરંતુ જે જથ્થો છે તેને જપ્ત આજરોજ એવું બાતમી મળી કે અહીંયા પર શંકાસ્પદ માવાનો જથ્થો છે। તેને માટે અમારા ફૂડ સેફ્ટી ઓફિસર અને હું જાતે અહીંયા આવ્યા અને ઉમા સ્વીટ એન્ડ નમકીન નામની પેઢી છે અને એને બધું અસલ તપાસ કરી। લગભગ એને પાસે 340 કિલો જેવો માવા છે અને બધું એને પૂછપરછ કરતાં શંકાને આધારે અત્યારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। સર ફેક્ટરી કોની છે અને ઓનરનું નામ સંજયભાઈ નામ છે અને અહીંયા પેઢી ધરાવે છે અને કાલિયાબીડમાં એને સ્વીટની દુકાન છે। સાહેબ તે જથ્થો જપ્ત કરવામાં આવશે કે નહીં? ના એવું લાગતું નથી।